હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ। હવે વાત કરી તો કાલ એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે ટાટા મોટરમાં શું કરવું। ટાટા મોટરમાં મારું ગણિત તો એવું કહે છે કે 600 રૂપિયા આજુબાજુ આવે તો એકવાર અહીંયા એને એવરેજ કરી શકાય। 600 રૂપિયા વચ્ચે ક્યાંય નહીં, 600 રૂપિયા જ એવરેજ કરવાની છે આપણે, બીજે ક્યાંય નહીં। અને આજે ટાટા મોટર લગભગ 7-8% પડ્યું છે। એનું કારણ એવું છે કે એના રિઝલ્ટમાં નફાગાળો ઘટીને આવ્યો છે, એટલે ટાટા મોટર આવ્યું છે નીચે। એટલે મારે એ ભાઈને જણાવવાનું 600 આજુબાજુ આવે ને ત્યારે આપણે એમાં એવરેજ કરવાની છે। અને વસ્તુ મસ્ત છે એટલે એમાં કાંઈ મૂંઝાવાનું નથી, પણ ટાટા મોટરમાં આપણે 600 આજુબાજુ આવે ત્યારે એકવાર એવરેજ કરશું, પછીની રિવ્યૂ પછી આપણે ફરીવાર કરશું। અને વાત બીજી કે હવે એક બીજો શેરના જ રિઝલ્ટ આવ્યા છે ને, ધમાકેદાર આવ્યા છે રિઝલ્ટ। નામ છે BEL। તમને લેવાનું નથી કહેતો, તમને ગમતું હોય તો લેજો, નકર કાંઈ વાંધો નહીં। નજર રાખજો, જેને BELમાં ઇન્ટરેસ્ટ હોય ને એ નજર રાખજો, કેમ કે હવે 2 દીમાં બજેટ આવવાના છે, જ્યાં શનિવારે આપણે બજેટ આવવાનું છે, જે મોટું ઇવેન્ટ ગણાય છે। કે માર્કેટને હવે કાંઈ બહુ સારું આવે બજેટમાં તો ઉપર જઈ શકે, નકર નીચે। તો ઉપર જવામાં કેટલું જઈ શકે? જો બજેટ સારું આવ્યું તો મારું ગણિત એવું કહે છે કે 2400 આજુબાજુ જઈ શકે છે માર્કેટ। પછીનું જોવું પડશે કે કેવી રીતના ચાર્ટ બને છે, શું કાંઈ। પ્લસ બજેટમાં જો કાંઈ ખાસ આવ્યું નહીં તો મારું ગણિત એવું કહે છે 21800 આજુબાજુ માર્કેટ આવી શકે છે, લગભગ અહીંયાથી 1200 પોઈન્ટ નીચું। તો 1200 પોઈન્ટ નીચું આવશે તો મને લાગે ટાટા મોટર 600 આવી જશે, તો ત્યાં આપણે ટાટા મોટર એકવાર એવરેજ કરાય। રહી વાત બજેટની, તો બજેટમાં કોલપુટવાળા ભાઈ કાંઈ કરતા નહીં। કોલપુટનું કામ એવું છે કે થોડા પૈસા ઝાઝા પૈસા બનાવવા છે, એ કાંઈ બનતા નથી, અને જી હે એ આપણા વયા જાય છે। અને જી પૈસા જાય એ આપણે આખો મહિનો કામ કરી તો એ ખાડો ભૂરાતો નથી। એટલે કોલપુટમાં કાંઈ હરી કરતા નહીં મારા ભાઈ, કેમ કે એ આપણે તમને ખબર જ છે ધીરે ધીરે પૈસા જાય છે એ ખબર પડતી નથી। એકવાર આવ્યા 5000 તો બીજી વાર 7000 વયા જાય। એટલે કોલપુટમાં બજેટમાં આપણે મારું ગણિત તો એમ કાંઈ કરતા નહીં। અને આવા BEL આવા જે હારા શેર અત્યારે રિઝલ્ટ BELનું બહુ સરસ આજે આવ્યું છે, ખૂબ સરસ કહી શકાય આપણે। તો BEL જો બજેટમાં કાંઈ બહુ સારું ન આવે અને માર્કેટ નીચે આવે તો પછી BEL સારા રજે સપોર્ટ પાસે આવે અને મળતું હોય, તમારી લેવાની ઈચ્છા હોય તો લઈ શકો છો આવા શેર। મેં તમને કાલે વાત કરી ને કે આપણે સારા શેર સારી બોટમ ઉપર લેવા માટે, પણ આપણે માર્કેટ શું કરે એના એને કાંઈ લેવા દેવા નથી। તમારે 10 શેર કે 20 શેર કે જેવું તમારું પોર્ટફોલિયો, જેવા તમારી પાસે રોકાણ કરવાની ક્ષમતા એ પ્રમાણે મારા હિસાબે એ 10 શેર કે 15 શેરનું આપણે એક અલગથી વોચ લિસ્ટમાં રાખી દેવા, અને ક્યાં સારી જગ્યાએ આવે છે એ જોતું રહેવું। અને જ્યાં આપણે એમ લાગે કે ના અહીંયા લેવા જેવું છે તો લઈ શકાય મિત્રો। બસ આજ તો મારે આટલું કહેવું છે। અને ટાટા મોટર વાળા જે ભાઈએ કોમેન્ટ કરી હતી એને મેં મારું કહેવાનું એટલું થાય 600 રૂપિયા આપણે એવરેજ કરવાની થાય છે। બજેટ સારું આવશે તો મારા ગણિત મુજબ માર્કેટ 24200 આજુબાજુ જઈ શકે છે। અને જો બજેટ ખરાબ આવ્યું તો માર્કેટ 21800 સુધી આવી શકે છે, 21800 સુધી। હવે બજેટ આવે 2 દીમાં બજેટ છે, પછીની રણનીતિ કેવી રહે છે એ બજેટ માહોલ તૈયાર કરશે કે હવે માર્કેટને દિશા કઈ પકડવી એ, બરાબર। તો બસ આજનો વિડીયો આટલો, અને બધાને જય શ્રી કૃષ્ણ।